નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અભયમ ક્લાસીસના ઓનલાઈન સેશનમાં ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ગયા લેક્ચરની અંદર આપણે આપણા ફર્સ્ટ યુનિટની શરૂઆત કરી હતી. ફર્સ્ટ યુનિટની અંદર આપણે આપણા ફર્સ્ટ યુનિટનો જે પહેલો ભાગ કહી શકાય એવી જે પહેલી વાર્તા છે, એ પહેલી વાર્તા જે છે આપણે સમજવાનો પ્રયત્ન કર્યો હતો. એ વખતે પણ આપણે સાથોસાથ જે એમાંથી આપણને મળતા એવા નવા સ્પેલિંગ્સ એ પણ આપણે લખતા ગયા, અને એ ઉપરાંત ક્રિયાપદના જે રૂપો, વર્બના જે ફોર્મ્સ આપણને અમુક મળતા ગયા એ પણ આપણે સાથોસાથ લખતા ગયા હતા. તો એવી જ રીતના અત્યારે આજના આપણા લેક્ચરમાં પણ આપણે એ જ ફોર્મ્યુલાથી આગળ વધીશું. અને તમામ વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર મારી નમ્ર વિનંતી છે કે તમે તમારી બુક, તમારી પેન સાથે લઈને બેસશો, જેથી કરીને થ્રુઆઉટ ધ લેસન પાઠની અંદર જેટલા પણ આપણા અગત્યના સ્પેલિંગ્સ આવતા જશે એને આપણે લખતા જશું. કારણ કે લાસ્ટ લેક્ચરમાં મેં તમને જેમ કીધું હતું એમ કે તમારા ટેક્સ્ટબુકની અંદર ગ્લોસરીના જે શબ્દો આપેલા છે એટલા શબ્દો ક્યારેય પણ પૂરતા હોતા નથી. પાઠની અંદરથી જો એકચ્યુઅલી કાઢવામાં આવે તો ઘણા બધા શબ્દો નીકળતા હોય છે. તો એ વસ્તુ, એ મેથડને ફોલો કરતાં આપણે સાથોસાથ અત્યારે એ શબ્દો પણ લખતા જઈશું. હવે આપણે પહેલો જે પોર્શન, પહેલો જે ભાગ આપણે ભણ્યા હતા યુનિટ 1નો, એ યુનિટ 1ના ભાગની અંદર આપણે તાજનગરનું જે રેલવે સ્ટેશન છે એ રેલવે સ્ટેશનની જે વાર્તા છે એ વાર્તાનો આપણે અભ્યાસ કર્યો હતો. ફરી એકવાર આપણું યુનિટ જે છે એ યુનિટનું નામ છે અગેન્સ્ટ ધ ઓડ્સ. એનો મતલબ થાય છે કે સામા પ્રવાહે જઈને જ્યારે કોઈ વ્યક્તિઓ દ્વારા કોઈ એવા કામ કરવામાં આવ્યા હોય છે ત્યારે એને અગેન્સ્ટ ધ ઓડ્સ કહેવામાં આવે છે. પરિસ્થિતિઓથી વિપરીત જઈને, જ્યારે વિપરીત પરિસ્થિતિઓ હોય તમારી સામે, ત્યારે એની સામે સંઘર્ષ કરીને જ્યારે કોઈ વ્યક્તિઓ દ્વારા કોઈ કામ કરવામાં આવ્યા હોય છે ત્યારે એને અગેન્સ્ટ ધ ઓડ્સ આવું કહેવામાં આવતું હોય છે. આજે આપણે જે અભ્યાસ કરવાના છીએ એ આપણા યુનિટ 1નો જ બીજો ભાગ કહી શકાય એવું આપણા યુનિટ 1ની અંદર જે બીજી વાર્તા આપેલી છે, સીતાપુર્સ લાઇટ. આવી રીતે આવા ટાઇટલ હેઠળ એક વાર્તા આપવામાં આવેલી છે કે ભાઈ સીતાપુર નામનું જે ગામ હતું એ સીતાપુર નામના ગામની અંદર વીજળી, બરાબર, લાઇટ, બરાબર, પ્રકાશ. અહીંયા લાઇટ આપેલું છે, લાઇટનો અર્થ પ્રકાશ થાય છે, પણ હકીકતે જે વાર્તા જે છે એ આ સીતાપુર નામનું જે ગામ છે એ ગામની અંદર વીજળીની જે સમસ્યા હતી, બરાબર, એ સમસ્યાને લગતી અહીંયા આગળ આપણને વાત કહેવામાં આવેલી છે. લાઇટ શબ્દનો યુઝ જે થયેલો છે એને તો આપણે એવી રીતે પણ કહી શકીએ કે મોસ્ટલી તમે જોતા હશો કે કેઝ્યુઅલી આપણે આપણી રોજિંદી ભાષામાં આપણે વીજળી માટે લાઇટ શબ્દનો જ ઉપયોગ કરતા હોઈએ છીએ. અને કદાચ એટલા માટે જ અહીંયા આગળ આપણા લેસનની અંદર પણ આને સીતાપુર્સ લાઇટ આવી રીતે કરીને ટાઇટલ આપવામાં આવેલું છે. હવે આ જે આપણો પાઠ છે એ પાઠને આપણે વાંચવાની શરૂઆત કરીએ તો ઇન રૂરલ ઉત્તર પ્રદેશ ઓવર 60% ઓફ હાઉસહોલ્ડ્સ આર વિધાઉટ પાવર. અહીંયા આગળ ઉત્તર પ્રદેશ જે રાજ્ય છે એની વાત કરવામાં આવેલી છે. એ ઉત્તર પ્રદેશની અંદર ઇન રૂરલ ઉત્તર પ્રદેશ, જો અહીંયા શબ્દ ઉપર ધ્યાન આપવાનું છે કે ઉત્તર પ્રદેશ તો ખરો, પણ કેવું તો કે રૂરલ ઉત્તર પ્રદેશ. એ રૂરલ ઉત્તર પ્રદેશની અંદર એટલે કે જે ગ્રામ્ય વિસ્તારો છે કોના? ઉત્તર પ્રદેશ રાજ્યના. ઉત્તર પ્રદેશ રાજ્યના જે ગ્રામ્ય વિસ્તારો છે એ ગ્રામ્ય વિસ્તારોની અંદર ઓવર 60% ઓફ, બરાબર, ઓવરનો મતલબ આપણે મોટે ભાગે ઉપર એવું આપણે કરતા હોઈએ છીએ, પણ અહીંયા આગળ ટકાવારીની વાત થઈ છે. કેટલી ટકાવારી? તો કે 60%. તો એ ટકાવારીની અંદર ઓવર એવા શબ્દનો ઉપયોગ થયો. તો એનો મતલબ શું થયો કે ભાઈ 60%થી વધારે, બરાબર, 60% કરતાં
વધારે, ઓવર એનો અર્થ શું થાય છે? 60%થી વધારે, મતલબ કે જેને તમે ગણિતની ભાષામાં મોર દેન 60%, આવું આપણે કહેતા હોઈએ છીએ, બરાબર? મોર દેન 60%. તો ઉત્તર પ્રદેશનો જે ગ્રામીણ પ્રદેશ છે, ઉત્તર પ્રદેશ રાજ્યનો જે ગ્રામ્ય વિસ્તાર છે, એ ગ્રામ્ય વિસ્તારના 60%થી પણ વધારે, બરાબર? એ ગ્રામ્ય વિસ્તારના 60%થી પણ વધારે હાઉસહોલ્ડનો મતલબ ઘર ગૃહસ્થી, બરાબર? અહીંયા આગળ હાઉસહોલ્ડ જે શબ્દ જે છે, આ હાઉસહોલ્ડ શબ્દ છે એને આપણે ઘરના અર્થમાં લઈશું. શેના અર્થમાં? ઘરના અર્થમાં. કારણ કે અત્યારના સમયમાં જો જોવા જઈએ તો મારું હોય કે તમારું હોય, દરેક ઘરની જે પ્રાથમિક જરૂરિયાતો છે, આપણે મોટે ભાગે પ્રાથમિક જરૂરિયાતોમાં કોને ગણીએ છીએ? કોઈ વ્યક્તિ જે છે એ વ્યક્તિનું જીવન ટકાવી રાખવા માટે હવા, પાણી અને ખોરાક, આ 3 વસ્તુને એની પ્રાઇમરી રિક્વાયરમેન્ટ કહેવામાં આવતી હોય છે. પરંતુ અત્યારના સમયમાં આ 3 સિવાયની જો ચોથી સૌથી મોટી પ્રાઇમરી રિક્વાયરમેન્ટ થઈ ગઈ હોય ને, તો એ છે ઇલેક્ટ્રિસિટી. શું કામ? તો કે ઇલેક્ટ્રિસિટી ન હોય તો પહેલી વાત, અત્યારે હું અને તમે જે આ મીડિયાના માધ્યમથી વાત કરી રહ્યા છીએ એ વાત થવી શક્ય નથી. તો આ ઇલેક્ટ્રિસિટી જે છે એના બાબતમાં આ ઉત્તર પ્રદેશ રાજ્ય જે છે એનો જે ગ્રામ્ય વિસ્તાર છે, એ ગ્રામ્ય વિસ્તારના 60%થી પણ વધારે ઘરોની અંદર શું તકલીફ છે? તો કે આર વિધાઉટ પાવર. એ જે ઘરો છે એ વીજ જોડાણ વગરના છે, અથવા તો એમની પાસે પાવર એટલે કે ઇલેક્ટ્રિસિટી એમની પાસે છે નહીં. સીતાપુર district is one such place with no power. હવે આજે આ 60% વિસ્તારની વાત થઈ, એ 60% વિસ્તારમાંથી, ધ્યાનથી સાંભળજો, એ 60% વિસ્તારમાંનો એક વિસ્તાર, એ કયો છે? તો કે સીતાપુર ડિસ્ટ્રિક્ટ. હવે મને કઈ રીતે ખબર પડી કે આ 60%માંનો એક? તો કે અહીંયા આગળ એક શબ્દ આવ્યો, વન સચ. કેવો શબ્દ આવ્યો? વન સચ. તો આ વન સચ જે શબ્દ છે એના આધારે મને ખબર પડી કે આ સીતાપુર જે છે એ આ 60% જે ગ્રામ્ય પ્રદેશ છે એમાંનું એક સ્થળ છે. કયું? સીતાપુર. તો કે સીતાપુર ડિસ્ટ્રિક્ટ ઇઝ વન સચ પ્લેસ. પ્લેસનો મતલબ સ્થળ અથવા તો જગ્યા. પ્લેસનો મતલબ શું થશે? સ્થળ અથવા તો જગ્યા. તો આ સીતાપુર જે છે એ સીતાપુર શું છે? તો કે આ 60%માંનું એક એવું સ્થળ છે. કેવું છે? તો કે વિથ નો પાવર, કે જ્યાં ઇલેક્ટ્રિસિટી નથી, જ્યાં વીજળી નથી. A small social enterprise called Mera Gaon Power is trying to change things. હવે આ સીતાપુર જે જિલ્લો છે, સીતાપુર ડિસ્ટ્રિક્ટ જે છે, એ સીતાપુર ડિસ્ટ્રિક્ટની અંદર અ સ્મોલ સોશિયલ એન્ટરપ્રાઇઝ. સ્મોલનો અર્થ નાની, સોશિયલનો અર્થ થશે સામાજિક, અને એન્ટરપ્રાઇઝ જે છે એનો મતલબ થાય છે સંસ્થા. હવે આ સીતાપુર ડિસ્ટ્રિક્ટની અંદર આ મેરા ગાંવ પાવર, મેરા ગાંવ પાવર, MGP, મેરા ગાંવ પાવર જે છે એ મેરા ગાંવ પાવરની આ સંસ્થા જે છે, સામાજિક સંસ્થા મેરા ગાંવ પાવર નામની, એ જે સંસ્થા છે એ આ પ્રશ્ન જે છે, પ્રશ્ન કયો છે સીતાપુરમાં? તો કે પાવરનો. બરાબર? સીતાપુરમાં પ્રશ્ન કયો છે? તો કે પાવરનો, વીજળીનો. આ પ્રશ્ન જે છે એ પ્રશ્નને સોલ્વ કરવા માટે આ મેરા ગાંવ પાવર, આ નામની જે સંસ્થા છે, ઇઝ ટ્રાઇંગ ટુ ચેન્જ થિંગ્સ.
એ પરિસ્થિતિને અથવા તો આ જે બાબતો જે છે આવી, બરાબર, એને બદલવાનો પ્રયત્ન કરી રહી છે. હવે જુઓ, અહીંયા ધ્યાનથી સાંભળજો. મેરા ગાંવ પાવર MGP જે છે એ પરિસ્થિતિ બદલવાનો પ્રયત્ન કરી રહી છે. તો આપણને થોડું પછી આપણને આપણી રીતે આપણને ખ્યાલ આવી જવો જોઈએ કે ભાઈ આ MGP જે છે એ કાર્ય કરી રહી છે. ક્યાં કાર્ય કરી રહી છે? સીતાપુરની અંદર. તો એ MGP માટે સીતાપુરમાં કાર્ય કરવા માટે જો કોઈ મોટામાં મોટી બાબત હોય તો એ કઈ હોઈ શકે? તો કે ભાઈ સીતાપુરની અંદર સૌથી મોટો પ્રશ્ન જે છે એ વીજળીનો છે, બરાબર ને? તો એ વીજળીનો પ્રશ્ન જે છે એ સોલ્વ કરવો એ જ આ MGP માટે સૌથી મોટો મુદ્દો બની જાય છે. આ બંને શબ્દો ખાસ લખી લેજો. સોશિયલ એન્ટરપ્રાઇઝ, સામાજિક સંસ્થા. ત્યાંથી આગળ વાંચીએ. They are putting 2 solar panels at a time in just over a year. MGP has connected more than 3,500 customers to solar power mini grids at a village level. ખાસું લાંબુ વાક્ય છે પણ આપણે એને ટુકડે ટુકડે સમજવાનો પ્રયત્ન કરીએ તો they are putting 2 solar panels at a time. આ લોકો શું કામ કરી રહ્યા છે? તો કે એક જ સમયે, જો અહીંયા આગળ એક શબ્દ આવ્યો એટ અ ટાઈમ. એટ અ ટાઈમ જે શબ્દ છે એ આખો ભેગો છે અને એનો અર્થ થશે એક સમયે. આ MGP જે છે એ શું કાર્ય કરી રહી છે? તો કે એ એક સમયે 2 સોલાર પેનલ્સ મૂકી રહી છે. એ 2 સોલાર પેનલ્સ મૂકવાનું એમનું જે કામ છે એ મૂકવાના કામથી એ લોકોને કેટલી સફળતા મળી, બરાબર? તો એના માટે આગળ વાક્ય લખેલું છે કે એક જ સમયે 2 સોલાર પેનલ્સ મૂકતા ઇન જસ્ટ ઓવર અ યર, 1 વર્ષથી થોડો વધારે. જો જસ્ટનો મતલબ થશે થોડું, ઓવરનો મતલબ થશે વધારે, અ યરનો મતલબ 1 વર્ષ. તો 1 વર્ષથી થોડોક જ વધારે હજી સમય થયેલો છે અને આટલા ટૂંકા સમયગાળામાં MGP હેઝ કનેક્ટેડ, MGPએ જોડી દીધેલા છે. કનેક્ટનો મતલબ થશે જોડવું. કનેક્ટનું V2 અહીંયા આગળ યુઝ કરવામાં આવેલું છે. કનેક્ટ, કનેક્ટેડ, કનેક્ટેડ. આ આપણું V1, V2, V3 બનશે. તો MGP હેઝ કનેક્ટેડ, MGPએ જોડ્યા છે મોર દેન 3,500 કસ્ટમર્સ. 3,500થી વધારે. મોર દેન, બરાબર? મોર દેનનો મતલબ થશે વધારે. મોર દેન 3,500 કસ્ટમર્સ. 3500થી પણ વધારે ગ્રાહકો એણે જોડ્યા છે. શેની સાથે? ટુ સોલર પાવર મિની ગ્રીડ્સ. આ સૂર્યથી જે ઉત્પન્ન થતી ઉર્જા છે, આ સૂર્યથી ઉત્પન્ન થતી જે વીજળી છે એ વીજળીનું જે ઝાડ બનાવવામાં આવેલું હોય. જો અહીંયા આગળ એક શબ્દ આવેલો છે ગ્રીડ, બરાબર? આ ગ્રીડ જે છે ને, ગ્રીડ અને ગ્રીલ, ધ્યાનથી સાંભળજો. ગ્રીલ અને ગ્રીડ એ એકચ્યુઅલમાં સિનોનિમ્સ છે, સમાનાર્થી શબ્દો છે. બંનેનો મતલબ છે ને એ જાળી એવો થાય છે. આ બંને શબ્દોનો અર્થ જાળી એવો થાય છે. જો તમે ધ્યાનથી જોશો ને, ક્યારેક છે ને તમારા શહેરની કે તમારા ગામની આજુબાજુમાં જો કોઈ મોટું સબસ્ટેશન હોય, પાવર હાઉસ હોય, બરાબર? તો એ પાવર હાઉસમાં તમે જો જશો ને તો તમને એવું જોવા મળશે કે અલગ અલગ જે થાંભલાઓ ઊભા કરેલા હશે, એ થાંભલાઓ ઊભા કરી અને વાયર્સનું એક ઝાડ બનાવેલું હોય ને એવું તમને લાગશે કે જેમાંથી એ વીજળી જે છે એ વીજળી એ તમારા ઘર સુધી પહોંચતી હશે. બીજી રીતે જો જોવા જઈએ તો આપણને બધાયને ખ્યાલ છે કે ભાઈ આપણા ગામમાં કે આપણા ગામની બાજુમાંથી જો કોઈ મોટી લાઈન નીકળતી હોય વીજળીની, બરાબર? તો એમાંથી એ આખા સમગ્ર વિસ્તારને વીજળી જે છે એ પૂરી પાડવામાં આવતી હોય છે. તો એ વીજળી પૂરી પાડવા માટે
જે વાયર્સનું આખું નેટવર્ક જે છે એ પાથરવામાં જે આવે છે એના માટે વપરાતો જે શબ્દ છે ને એ છે ગ્રીડ. પણ અહીંયા આગળ શબ્દ કેવો વાપરેલો છે? મિની ગ્રીડ. મિનીનો અર્થ અહીંયા આગળ કેવી રીતે થશે કે ભાઈ ગામડું છે, નાના લેવલે કામ થઈ રહ્યું છે, બહુ એટલી બધી મોટી કોઈ જનસંખ્યા નથી, અથવા તો આ જે જોડાણો છે એમની પાસે કેટલા જોડાણ છે? 3500થી વધારે. તો એ પણ જે સંખ્યા છે એ સંખ્યા એક ગામડાના લેવલે વધારે છે, પણ આ પાવર જે પૂરો પાડનારી જે કંપનીઓ હોય છે એના પ્રમાણમાં જો જોવામાં આવે તો એ ખૂબ જ નાનો ટાર્ગેટ બને છે. તો આ MGP જે છે એણે શું કર્યું તો કે ભાઈ 1 વર્ષથી પણ ઓછા સમયની અંદર એણે સીતાપુરની અંદર 3500થી પણ વધારે ગ્રાહકોને આ એમના દ્વારા જે સોલાર પાવરની જે એક ઝાડ એમના દ્વારા જે બનાવવામાં આવ્યું, સોલાર પાવરને લગતું જે ગ્રીડ બનાવવામાં આવ્યું, એ ગ્રીડની સાથે 3500થી પણ વધારે ગ્રાહકોને 1 વર્ષથી આજુબાજુના સમયગાળામાં જોડી દેવામાં આવ્યા. હવે સીતાપુર જે છે એ આપણે જો પહેલેથી વાત કરીએ ને તો આપણે યાદ રાખવાનું છે, ક્યાંય ચૂકાવવું ન જોઈએ. સીતાપુર ડિસ્ટ્રિક્ટ જે છે એની સૌથી મોટી સમસ્યા કઈ છે તો કે ભાઈ સીતાપુર ડિસ્ટ્રિક્ટ એ ઉત્તર પ્રદેશના એવા 60% વિસ્તારોમાંનું એક છે કે જ્યાં આગળ આ પાવર જે છે, વીજળી જે છે એ વીજળીની સમસ્યા રહેતી હોય છે. ત્યાંના તમામ વિસ્તારોમાં વીજળી હજી સુધી પ્રાપ્ત થયેલી નથી. એવા સંજોગોની અંદર આ મેરા ગાંવ પાવર MGP નામની જે એક સંસ્થા છે સીતાપુરની અંદર, એ એવું કાર્ય કરી રહી છે કે એક જ સમયે 2 સોલાર પેનલ્સ લગાવે છે અને એ 2 સોલાર પેનલ્સ લગાવતા એ વર્ષ દિવસથી આજુબાજુના સમયગાળામાં 3500થી પણ વધારે ગ્રાહકોને એ આ પાવર ગ્રીડની સાથે જોડી આપે છે. હવે ત્યાંથી આગળ આપણે વાત કરીએ તો વિલેજ બાય વિલેજ MGP is building a network of low-cost solar microgrids that provide 2 LED lights and a mobile charging point to all paying households at a cost of 25 rupees per week. હવે જુઓ, અહીંયા જો તમે ધ્યાનથી સાંભળશો તો તમને ખબર પડશે કે અહીંયા આગળ એક આંકડો આપવામાં આવ્યો, 25 રૂપીસ પર વીક. એક અઠવાડિયાના માત્ર 25 રૂપિયા. હવે આ એક અઠવાડિયાના 25 રૂપિયાની અંદર આ MGP જે છે એ શું પ્રોવાઈડ કરતું હતું તો પહેલેથી વાંચીએ, વિલેજ બાય વિલેજ, ગામો ગામ, બરાબર, એક ગામ પછી બીજું ગામ, એવી રીતે વિલેજ બાય વિલેજ MGP is building a network of low cost solar microgrids. આ MGP જે છે, મેરા ગાંવ પાવર નામની જે આ એક સામાજિક સંસ્થા જે છે એ શું કરી રહી છે? ઇઝ બિલ્ડિંગ, એ બાંધી રહી છે. એ બાંધવાની પ્રક્રિયા શરૂ છે, ING વાળું રૂપ છે, ધ્યાનથી જોજો. ઇઝ બિલ્ડિંગ અ નેટવર્ક, એક નેટવર્ક એટલે ઝાડ, ફરી વખત, બરાબર ને? એકની સાથે જોડાયેલી બીજી વસ્તુ, બીજાની સાથે જોડાયેલી ત્રીજી વસ્તુ, એની સાથે જોડાયેલી ચોથી વસ્તુ, આવી રીતનું જે હોય એને નેટવર્ક કહેવામાં આવે છે, બરાબર? તો આ MGP જે છે એ બાંધી રહી છે શું તો કે નેટવર્ક બાંધી રહી છે, પણ શેનું તો કે ઓફ લો કોસ્ટ સોલર માઇક્રો ગ્રીડ્સ. આ સૂર્યમાંથી વીજળી મેળવતી, બરાબર, સૂર્યમાંથી વીજળી મેળવતી જે ઓછા ખર્ચવાળી, લો કોસ્ટ મતલબ થશે બહુ જ ઓછા ખર્ચવાળી અને સૂર્યમાંથી વીજળી મેળવતી હોય એવી માઇક્રોગ્રીડ, બરાબર, એક બહુ નાના પાયાનું જે ઝાડ છે એ ઝાડ આ કંપની દ્વારા બિછાવાઈ રહ્યું છે, પાથરવામાં આવી રહ્યું છે. પણ એ ઝાડ છે એ કામ શું કરે છે તો કે ધેટ પ્રોવાઇડ્સ, પ્રોવાઈડનો મતલબ થશે પૂરું પાડવું, પ્રોવાઈડનો મતલબ થશે આપવું અથવા તો પૂરું પાડવું, પ્રોવાઈડનો મતલબ થશે આપવું અથવા તો પૂરું પાડવું. તો આ માઇક્રોગ્રીડ જે છે એ એના કસ્ટમરને શું આપે છે તો કે 2 LED લાઇટ્સ
and a mobile charging point. હવે જે લોકોના ઘરમાં વીજળી સાવ નથી, જે લોકોના ઘરમાં વીજળીનું કનેક્શન જ નથી, એવા લોકોને આ MGP જે છે એ શું આપે છે? તો કે ભાઈ 2 LED લાઇટ, એના ઘરમાં અજવાળું કરવા માટે 2 LED લાઇટ્સ આપે છે અને અ મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ. અને એના ઘરની અંદર વપરાતો જે મોબાઈલ ફોન છે એ મોબાઈલ ફોનને ચાર્જ કરવા માટેનો એક પોઈન્ટ જે છે એ આપવામાં આવે છે. હવે આ 3 વસ્તુ, 2 LED અને એક મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ, એ આપવામાં તો આવે છે, પણ એ આપવા પાછળ એ ઘર જે છે એ ઘરને ખર્ચ કેટલો લાગતો હોય છે? તો અહીંયા આગળ લખેલું છે ટુ ઓલ પેઇંગ હાઉસહોલ્ડ્સ એટ અ કોસ્ટ ઓફ 25 રૂપીસ પર વીક. જેટલા પણ ઘરો છે કે જે દર અઠવાડિયે 25 રૂપિયા ચૂકવી શકે છે, એવા લોકોને, એવા ઘરોને આ મેરા ગાંવ પાવર નામની જે સંસ્થા છે એના દ્વારા એના ઘરની અંદર 2 LED લાઇટ્સ અને એક મોબાઈલ ચાર્જ કરવા માટેનો પોઈન્ટ, આટલી વસ્તુ જે છે એ MGP દ્વારા પૂરી પાડવામાં આવે છે. હવે જુઓ મિત્રો, અત્યારની મોંઘવારીનો જે સમય છે એ સમયની અંદર જો તમે જોવા જાઓ તો અઠવાડિયે 25 રૂપિયા એટલે બહુ જ નોમિનલ કિંમત થઈ. અને આ વસ્તુ જે છે એ MGP દ્વારા કરવામાં આવી રહી હતી. MGP જે છે એ કોણ છે? તો કે ભાઈ સીતાપુર ડિસ્ટ્રિક્ટની અંદર કામ કરતી એક સામાજિક સંસ્થા છે જેનું આખું નામ છે મેરા ગાંવ પાવર. ત્યાંથી આગળ વાંચીએ, that is cheaper than kerosene which can cost almost double across a month. Solar power as a smokeless source of light comes with added benefits to customer health. હવે આ 25 રૂપિયા જે કિંમત છે એ 25 રૂપિયા કિંમતની અહીંયા આગળ વાત કરવામાં આવેલી છે કે that is cheaper. જો અહીંયા આગળ એક શબ્દ આવ્યો cheaper. ચીપનો મતલબ થશે સસ્તું, બરાબર? પણ ચીપર એનો મતલબ થશે વધારે સસ્તું. જો ચીપનો મતલબ સસ્તું, પણ ચીપર જે છે અહીંયા આગળ પાછળ ER લગાડવામાં આવેલું છે. ER ક્યારે લાગે? કમ્પેરેટિવ ડિગ્રી હોય ત્યારે. આપણે જે ડિગ્રીઝ છે એને અલગથી જ્યારે આપણે ભણીશું ત્યારે વધારે ચર્ચા કરીશું, પણ જો શોર્ટમાં આપણે વાત કરીએ ખાલી થોડી મસ્તી, તો મોટે ભાગે તમને એવું જોવા મળશે કે કમ્પેરેટિવ ડિગ્રી હશે એમાં શબ્દની પાછળ ER લગાવવામાં આવેલું હશે, અને સુપરલેટિવ ડિગ્રી જે હશે એમાં શબ્દની પાછળ EST લાગતું હશે. પણ એ આપણે જ્યારે ડિગ્રીનું ચેપ્ટર અલગથી ભણીશું ત્યારે આપણે એના ઉપર ચર્ચા કરીશું. તો ધેટ ઇઝ ચીપર, તે વધારે સસ્તું છે. ધેન, ના કરતાં, શેની કરતાં? તો કે કેરોસીન. કેરોસીન કરતાં એ સસ્તું છે. વિચ કેન કોસ્ટ ઓલમોસ્ટ ડબલ એક્રોસ અ મંથ. એક મહિનાની અંદર, બરાબર, એક મહિનાની અંદર એમને જેટલા પણ ઈંધણની જરૂર પડતી હોય એ ઈંધણની જરૂરિયાતના પ્રમાણમાં જો ગણતરી કરવામાં આવે તો કોઈ એક ઘર છે એ ઘરને એક મહિનાની અંદર એક અઠવાડિયાની અંદર જેટલા કેરોસીનની જરૂર પડે છે એ કેરોસીનનું જે કોસ્ટ છે, બરાબર, અહીંયા જો શબ્દ આવ્યો કોસ્ટ, એની જે કિંમત છે એ કિંમત કેટલી થઈ જતી હોય છે? તો કે આ જે આપણી સોલાર પેનલ છે એ સોલાર પેનલ માટે આપણે જે ચૂકવી રહ્યા છીએ, કેટલા ચૂકવી રહ્યા છીએ? તો કે અઠવાડિયાના 25 રૂપિયા. એ અઠવાડિયાના 25 રૂપિયાની સરખામણીએ જો આ લોકો દ્વારા કેરોસીન ખરીદવામાં આવે તો એમને એ 25 રૂપિયા કરતાં ઓલમોસ્ટ વધારે અથવા તો ડબલ એ એટલા રૂપિયામાં એમને પડતું હોય છે. સોલર પાવર એઝ અ સ્મોકલેસ સોર્સ ઓફ લાઇટ. હવે એ કેરોસીન દ્વારા જો પ્રકાશ કરવા માટે દીવો કે એવી કોઈ વસ્તુ કરવામાં આવે છે તો એના દ્વારા
એ વાતાવરણની અંદર, એ ઘરની અંદર એ ધુમાડાથી પ્રદૂષણ થતું જોવા મળે છે. અહીંયા આગળ આ જે સોલર લાઇટ જે છે એ જો લગાવવામાં આવે છે તો એ સોલર લાઇટ એ આ ગામના લોકો માટે સ્મોકલેસ. સ્મોકલેસનો અર્થ થશે ધુમાડા રહિત. કારણ કે જો કેરોસીન દ્વારા દીવો કરવામાં આવે છે ઘરની અંદર તો એમાંથી જે ધુમાડો નીકળે છે એ ધુમાડો માણસના શ્વાસની અંદર જાય અને એના શરીરને, એના સ્વાસ્થ્યને એ નુકસાન કરતો હોય છે. પણ એ જ જગ્યાએ જો આ સોલાર લાઇટનો ઉપયોગ કરવામાં આવે તો આ સોલાર લાઇટ જે છે એ એક ધુમાડા રહિત એ ઓપ્શન બની રહેતો હોય છે ઘર માટે. સોર્સ, અહીંયા આગળ બીજો એક શબ્દ પણ છે, સોર્સ. બરાબર? તો સોલાર પાવર એઝ અ સ્મોકલેસ સોર્સ. સોલાર પાવર જે છે એ એક ધુમાડા રહિત એ સોર્સ છે ઓફ લાઇટ. શેનો સોર્સ છે? તો કે લાઇટનો, પ્રકાશ મેળવવા માટેનો એક સોર્સ છે. સોર્સ માટે ગુજરાતી લખી નાખો, એનો અર્થ સ્ત્રોત. બરાબર? સોર્સ છે, કમ્સ વિથ એડેડ બેનિફિટ્સ ટુ કસ્ટમર હેલ્થ. હવે પાછું બીજો ફાયદો શું છે કે ભાઈ એ સ્મોકલેસ તો છે જ, પણ એના હિસાબે બીજો ફાયદો એવો પણ થાય છે, કમ્સ વિથ એ આવે છે. કેવી રીતે? વિથ એડેડ બેનિફિટ્સ, વધારાના ફાયદાઓ. બેનિફિટનો મતલબ ફાયદાઓ, પણ એડેડ બેનિફિટ વધારે મળતા હોય એવા ફાયદાઓ ટુ કસ્ટમર હેલ્થ. એને વાપરનારો, એનો જે ગ્રાહક છે એના ગ્રાહકના સ્વાસ્થ્યને નુકસાન ન પહોંચે એવી રીતે આ સોલર પાવર ગ્રીડ જે છે એના દ્વારા એના ગ્રાહકને પ્રકાશ, વીજળી એ પૂરી પાડવામાં આવતી હોય છે. પાઠની અંદર આગળ વધીએ તો ઇન્સ્ટોલિંગ અ માઇક્રોગ્રીડ is a grand event in the village and everyone gets involved. In the village of Damdampurava, the team maps the village house by house beneath the scorching midday sun, working out where to place each wire so as to connect the customer to the power source. હવે જો આપણે જે એક ગામનું નામ અત્યાર સુધી બોલ્યા, સીતાપુર, બરાબર? એ સીતાપુર ડિસ્ટ્રિક્ટ જે છે એની અંદર, એ સીતાપુર ડિસ્ટ્રિક્ટની અંદર એક ગામ આવેલું છે, દમદમપુરાવા. બરાબર? જો ગામના કદાચ કોઈ વ્યક્તિનું નામ આવતું હોય તો એ વ્યક્તિના, આપણે અગાઉ પણ વાત થઈ હતી કે આ બધા નામ જે છે એ આપણે ફરજિયાતપણે યાદ રાખવાના છે. કારણ કે પાઠમાંથી નીકળતા જે આપણા પ્રશ્નો હશે એ પ્રશ્નો મોટે ભાગે આવી બધી માહિતીની સાથે જ જોડાયેલા હશે. તો આપણું સીતાપુર જે ડિસ્ટ્રિક્ટ છે એ સીતાપુર ડિસ્ટ્રિક્ટનું આ દમદમપુરાવા જે નામનું ગામ છે એના વિશે હવે વાત કરેલી છે કે ઇન્સ્ટોલિંગ અ માઇક્રોગ્રીડ ઇઝ અ ગ્રાન્ડ ઇવેન્ટ ઇન ધ વિલેજ. જ્યારે કોઈ પણ ગામની અંદર આવી માઇક્રોગ્રીડ જે છે, બરાબર, એક નાના પાયાનું જે ઝાડ છે આવું, એ જ્યારે પાથરવામાં આવતું હોય છે, ઇઝ અ ગ્રાન્ડ ઇવેન્ટ. બરાબર? ગ્રાન્ડનો મતલબ થશે મોટી અને ઇવેન્ટનો મતલબ થશે ઘટના. તો એ ગામ માટે જ્યારે પણ કોઈ ગામની અંદર આવી સોલાર ગ્રીડ જ્યારે ફિટ કરવામાં આવતી હોય ત્યારે એ ગામ માટે એ ખૂબ જ મોટી ઘટના બની જતી હોય છે. એન્ડ એવરીવન ગેટ્સ ઇન્વોલ્વડ. અને દરેક વ્યક્તિઓ ગામની અંદર જેટલાને પણ ખબર પડે કે ભાઈ ગામમાં સોલર માઇક્રોગ્રીડ જે છે એ પાથરવામાં આવી રહી છે, તો એ ગામના દરેક વ્યક્તિઓ એ એમાં ઇન્વોલ્વ થતા હોય છે. ઇન્વોલ્વ થવું એનો મતલબ થશે ભાગ લેવો. ઇન્વોલ્વનો મતલબ થશે ભાગ લેવો. બરાબર? In the village of Damdampurava, the team maps the village house by house.
હવે આ ધમધમપુરા નામનું જે ગામ છે એની અંદર આ ટીમ, જો અહીંયા આગળ ખાલી ટીમ એવો શબ્દ વાપરેલો છે, પણ આપણને ખ્યાલ આવી જવો જોઈએ કે આ ટીમ શબ્દ કોના માટે વપરાયો છે, કોના માટે, તો કે ભાઈ મેરા ગાંવ પાવર, MGP જે છે ગ્રુપ, બરાબર, એ લોકોની જે ટીમ છે એના માટે વપરાયેલો શબ્દ અહીંયા આ ઇન ધ વિલેજ ઓફ દમદમપુરા ધ ટીમ, આ ખાલી જે ધ ટીમ લખેલું આવ્યું, તો એ ખાલી ધ ટીમ જે છે એ કોના માટે વપરાયેલું છે, તો કે ભાઈ MGP નામનું જે આપણું ગ્રુપ હતું એના માટે વપરાયેલો શબ્દ છે. તો એ લોકો કામ કઈ રીતે કરે છે, તો કે ભાઈ ધ ટીમ મેપ્સ ધ વિલેજ, એ આખું ગામ જે છે એ માપે છે. મેપ કરવું મતલબ માપવું. એ આખા ગામને માપે છે હાઉસ બાય હાઉસ, એક એક ઘરની વચ્ચે અથવા તો એક એક ઘરની અંદર કેટલો એ લોકોને વાયર યુઝ કરવો પડશે, કેટલા ઇન્સ્ટોલેશન માટેના ઇક્વિપમેન્ટ જોઈશે, આ તમામ વસ્તુઓ જે છે એની માપણી જે છે એ આ ટીમ દ્વારા કરવામાં આવે છે. પણ કેવી રીતે, કેવી પરિસ્થિતિમાં, તો કે બીનીથ, બીનીથનો મતલબ થશે નીચે, બીનીથનો મતલબ થશે નીચે, પણ શેની નીચે, તો કે ધ સ્કોર્ચિંગ મિડડે સન. હવે જો અહીંયા આગળ એક શબ્દ આવ્યો સ્કોર્ચિંગ. જો આ મિડડે છે ને, આ શબ્દ આપણે બધા માટે જાણીતો છે. મિડડેનો ખ્યાલ છે ને તમને, મિડડેનો અર્થ શું થશે, બપોર. સનનો અર્થ થાય સૂર્ય. પણ અહીંયા આગળ જે શબ્દ આવ્યો સ્કોર્ચિંગ, સ્કોર્ચિંગનો અર્થ જે છે એ આપણે જો આપણી ભાષામાં સમજવું હોય તો તમને સમજાય એવો શબ્દ જો હું કહું તો આપણે જેને કહીએ ને કે ધૂમ ધખતો, બરાબર, અથવા તો આપણે એના માટે એવો શબ્દ પણ વાપરીએ ખરા બપોરનો તડકો, બરાબર, અથવા તો બાળી નાખે એવો તડકો. આવા બધા શબ્દો આપણે યુઝ કરતા હોઈએ છીએ. તો આ સ્કોર્ચિંગ જે છે એ સ્કોર્ચિંગનો એક્ઝેક્ટ શબ્દ જો તમારે લખવો હોય તો જલદ, આવો અર્થ થાય. કેવો થશે, જલદ. તો એ ખરા બપોરનો જે જલદ તડકો હોય છે એની નીચે આ ટીમ જે છે એ ગામને માપવાનું ને એ બધું કાર્ય કરી રહી છે. વર્કિંગ આઉટ વેર ટુ પ્લેસ ઈચ વાયર સો એઝ ટુ કનેક્ટ ધ કસ્ટમર ટુ ધ પાવર સોર્સ. એ કામ કરી રહી છે, આવા ખરા તડકામાં કામ કરી રહી છે, પણ શેના માટે, તો કે વર્કિંગ આઉટ વેર ટુ પ્લેસ ઈચ વાયર, દરેકે દરેક જે વાયર જે છે એ વાયરને કઈ જગ્યાએ રાખી શકાય જેથી કરીને સો એઝ, જેથી કરીને ટુ કનેક્ટ ધ કસ્ટમર ટુ ધ પાવર સોર્સ. જે ગ્રાહક છે, જે ઘર છે, એ ઘરને આ વીજળી ઉત્પન્ન થવાનો જે સોર્સ છે, જે સ્ત્રોત છે, બરાબર, એની સાથે કઈ રીતે એને જોડી શકાય, કઈ રીતે વાયર પાથરવા જેથી કરીને એક પણ ઘર જે છે એ બાકી રહી જાય નહીં, અને તમામ ઘરોને એક સ્વચ્છ અને સુરક્ષિત એવું આ વીજળીનું જે સંસાધન છે એની સાથે તમામને જોડી શકાય. Some householders join in while others look on, calling out orders or watching the curious proceedings wide-eyed. અહીંયા આગળ છે ને અમુક શબ્દો આવ્યા કે જે તમારે લખવામાં ખાસ કામ લાગશે. Some householders join in. હવે આ જે કામ થતું હતું ને એ કામની અંદર અમુક લોકો જે છે, some householders join in. જોઈનનો મતલબ થશે જોડાવું. આ લોકો જે કામ કરી રહ્યા છે, MGPના લોકો જે કામ કરી રહ્યા છે એની સાથે અમુક લોકો જે હતા એ શું કરતા હતા, તો કે ભાઈ એમાં જોડાતા હતા, એમનો સાથ આપતા હતા. while, જ્યારે others look on, બીજા જે છે એ માત્ર જોઈ રહ્યા હતા. look on, જોવું. calling out orders or watching the curious proceedings wide-eyed. એ પાછા જોતા જોતા શું કરતા હતા, તો કે ભાઈ calling out orders, જોરથી બૂમ પાડીને ઓર્ડર્સ કરતા હતા કે ભાઈ ચાલો તમે આમ કરી નાખો, ચાલો તમે આમ કરી નાખો.
બરાબર. ઘણા બધા એવા લોકો આપણે જોતા હોઈએ છીએ કે જે પોતે કોઈ કામ કરતા હોતા નથી, પણ એ જે લોકો કામ કરી રહ્યા છે એ કામ કરી રહેલા લોકોને પણ એ નવરા ઊભા ઓર્ડર્સ આપતા હોય છે. તો અહીંયા આગળ આ દમદમ પુરાવાની અંદર પણ જ્યારે આ એમજીપી ગ્રુપ જે છે એ ગ્રુપ એક ઘરની અંદર આ વાયર્સને પાથરવાનું જે કામ કરી રહી હતી, એવા સમયે પણ અમુક લોકો જે છે એ એમની સાથે જોડાતા હતા. જ્યારે અમુક જે છે આપણે જેને કહીએ નવરી બજારો, બરાબર, તો એ લોકો એમનામ ઊભા હતા અને જે લોકો કામ કરી રહ્યા છે એમને પાછા ઓર્ડર્સ આપી રહ્યા હતા. અને ઓર્ડર્સ પણ કઈ રીતે? તો કે વોચિંગ ધ ક્યુરિયસ પ્રોસિડિંગ્સ. આજે બધું કામ થઈ રહ્યું છે, પ્રોસિડિંગ્સ, બરાબર. પ્રોસિડિંગનો મતલબ થશે એક પછી એક જે કામ થતું હોય તે. પ્રોસિડિંગનો મતલબ શું થશે? એક પછી એક, અથવા તો વારાફરતી જે કામ થતું હોય તે. તો આ વારાફરતી જે કાંઈ પણ કામ થઈ રહ્યું હતું, વોચિંગ ધ ક્યુરિયસ પ્રોસિડિંગ્સ. આ ક્યુરિયસ જે છે, ક્યુરિયસ શબ્દનો અર્થ તમારે ખાસ લખી લેવાનો છે. ક્યુરિયસનો અર્થ થશે ઉત્સુક. આ જે એકદમ ઉત્સુકતા ભર્યું જે કામ થઈ રહ્યું હતું એનું કારણ છે આ લોકો જે છે, ગામના લોકો, એમણે વીજળી જોઈ નથી, એ લોકોને ખ્યાલ નથી, કારણ કે એમના ગામ સુધી વીજળીનો કોઈ સોર્સ પહોંચેલો નથી. તો એ લોકો જે આ કામ થઈ રહ્યું છે એ કામને ખૂબ જ ઉત્સુકતા ભરી નજરે જોઈ રહ્યા છે. અને ઉત્સુકતા ભરી નજર જે છે એના માટે અહીંયા છેલ્લો એક શબ્દ આપણને આપવામાં આવ્યો, વાઇડ આઈડ. એકદમ મોટી આંખો કરીને જોવું. એટલે જોયું છે ને, ઘણી વખત આપણે એવું જોયું હશે, તમે પણ જોયું હશે કે કોઈ વ્યક્તિ છે, બરાબર, એમાં પણ ખાસ કરીને આ વસ્તુ જો તમારે પોતે એક્સપિરિયન્સ કરવી હોય ને, તો જ્યારે કોઈ નાનું બાળક તમને મળે તો એ નાના બાળકને તમે જ્યારે કોઈ એવી નવી વસ્તુ બતાવો છો કે જે વસ્તુ એણે પહેલાં ક્યારેય પણ જોઈ નથી, તો એ બાળક પણ એ નાની કે નવી વસ્તુને એટલું મોટી આંખો કરીને જોશે કે તમને નવાઈ લાગશે. પણ એ મોટી આંખો કરીને જોવા પાછળનું જે રીઝન છે, એ રીઝન માત્ર એટલું જ છે કે એ બાળક જે છે એ નવી વસ્તુને જાણવા માટે ઉત્સુકતા અનુભવી રહ્યું છે. તો આ જે વસ્તુ છે એ જ વસ્તુ આ દમદમ પુરાવાના લોકો જે છે એમને પણ આનો અનુભવ થઈ રહ્યો હતો, કારણ કે એમના ગામની અંદર આ એમજીપીના લોકો જે છે એ એક પછી એક ઘરને માપી રહ્યા છે, આખા ગામને માપી રહ્યા છે. એક ઘરની અંદર એ લોકો વાયર્સ પાથરી રહ્યા છે. અને એ વાયર્સ પાથરતી વખતે અમુક લોકો જે છે એ એમની મદદ કરી રહ્યા છે, જ્યારે અમુક લોકો જે છે એ માત્ર ઊભા જોઈ રહ્યા છે. અને જે કામ કરી રહ્યા છે એમને એ પાછા ઓર્ડર્સ કરી રહ્યા છે કે ભાઈ તમે આમ કરી નાખો, તમે આમ કરી નાખો. એ પોતે કોઈ કામ કરી રહ્યા નથી, પણ એ પોતે કામ નથી કરી રહ્યા એની પાછળનું પણ પાછું રીઝન આપી દીધું કે ભાઈ એ લોકો આ કામને ખૂબ જ ઉત્સુકતાથી જોઈ રહ્યા છે. એમના માટે આ કામ જે છે એ ખૂબ જ નવા પ્રકારનું છે, એટલે એ મોટી આંખો કરીને આ કામને ઉત્સુકતા ભરી નજરે જોઈ રહ્યા છે. ત્યાંથી આગળ વાંચીએ, ધ રૂફ ઓફ અ સ્ટર્ડી brick walled house in each village is always chosen as the site for the panels and the battery. હવે આ સોલર ગ્રીડ જે ફિટ કરવાની છે, સોલાર પેનલ્સ જે છે એને ફિટ કરવાની છે, તો એના માટે કયું સ્થળ પસંદ કરવામાં આવતું એ બાબતે અહીંયા વાત કરેલી છે. શું? તો કે ધ રૂફ ઓફ અ સ્ટર્ડી બ્રિક વોલ્ડ હાઉસ. જો અહીંયા આગળ એક શબ્દ સૌથી પહેલો તો સ્ટર્ડી. સ્ટર્ડીનો મતલબ થશે મજબૂત. સ્ટર્ડીનો અર્થ શું થશે? મજબૂત. બ્રિક વોલ્ડ. બ્રિક વોલ્ડનો મતલબ થશે કે ઈંટોની જેની દિવાલ બનેલી હોય તેવો. તમે જોશો
હજી ઘણી બધી જગ્યાએ તમે જોયું હશે, ગામડામાં તમે જો જાઓ છો તો ગામડાની અંદર જે મકાનો જોવા આપણને મળતા હોય છે એ કાચા મકાનો હોય છે. ત્યાં આગળ ઈંટ અને સિમેન્ટ કે રેતીના મિક્સચરથી બનાવીને જે દિવાલ ચણવામાં આવતી હોય છે, રેતી અને સિમેન્ટનું મિક્સચર તૈયાર કરવામાં આવે અને ઈંટોને એકાબીજાને આડી અવળી રીતે ગોઠવી અને દિવાલ તૈયાર કરવામાં આવે. તો આવી દિવાલોવાળા ઘર જે છે એ હજી આજની તારીખે આપણે ઘણા બધા એવા ગામો જોઈ શકીએ કે જેની અંદર આવા પાકા મકાનો જે છે એની સંખ્યા ખૂબ જ ઓછી હોય છે. તો આ MGP દ્વારા જ્યારે આ સોલર પેનલ્સ, સોલર લાઇટ માટે જે પ્લેટ્સ મૂકવાની હોય એ પેનલ્સ જ્યારે ફિટ કરવાની વાત આવતી ને, ત્યારે આ ગ્રુપ દ્વારા હંમેશા એવું ઘર પસંદ કરવામાં આવતું કે જે મજબૂત હોય, જે મજબૂત હોય અને જેની દિવાલો જે છે એ ઈંટની બનેલી હોય. ઇન ઈચ વિલેજ ઇઝ ઓલવેઝ ચોઝન. જો અહીંયા આગળ એક શબ્દ આવ્યો ચોઝન, બરાબર? તો આ ચોઝન શબ્દ જે છે એ આપણો મૂળ શબ્દ જે છે એ ચૂઝ છે, બરાબર? સોરી, આપણો મૂળ શબ્દ જે છે એ ચૂઝ છે અને ચૂઝ ઉપરથી ચૂઝ, ચોઝ, ચોઝન આવી રીતે આપણું V1, V2, V3 બનશે. આપણો મૂળ શબ્દ થશે CHOOSE, ચૂઝ, એનું ભૂતકાળનું રૂપ થશે ચોઝ અને એનું ભૂત કૃદંતનું રૂપ થશે ચોઝન. આવી રીતે આપણું V1, V2, V3 બનશે. ચૂઝ, ચોઝ, ચોઝન. તો કેવું ઘર પસંદ કરવામાં આવતું MGP દ્વારા? તો કે ભાઈ જે ઘરની દિવાલ જે છે એ ઈંટોની બનેલી હોય અને એ ઘર જે છે એ સ્ટર્ડી એટલે કે મજબૂત હોય, એવું જ ઘર જે છે એ હંમેશા આમના દ્વારા પસંદ કરવામાં આવતું. શેના માટે? તો કે એઝ ધ સાઇટ ફોર પેનલ્સ એન્ડ ધ બેટરી. કઈ રીતે? શેના માટે? તો કે એઝ ધ સાઇટ, જગ્યા. પણ શેના માટે? ફોર ધ પેનલ્સ. જે પેનલ્સ ફિટ કરવાની હોય છે સોલર પાવર માટે, એ પેનલ્સ અને એ પેનલ્સ દ્વારા ઉત્પન્ન થતી વીજળી જે છે એ વીજળીને સંગ્રહ કરવા માટેની જે બેટરી રાખવાની હોય છે, જે કોષ રાખવાના હોય છે, એના માટેના સ્થળ તરીકે MGP દ્વારા હંમેશા કેવું ઘર પસંદ કરવામાં આવતું? તો કે જે ઘરની દિવાલ જે છે એ ઈંટોની બનેલી હોય અને એ ઘર જે છે એ મજબૂત હોય. ત્યાર પછી as one of the company's first electrician to be recruited from the local district block of Reusa, installs the panel in a southerly direction to capture as much sunlight as possible. હવે આ સ્થળ પસંદ થઈ ગયું, વાયરિંગ્સ પણ થઈ ગયા. હવે જે કામ છે એ શું છે? તો કે આ પેનલ્સને ફિટ કરવાનું કામ છે. અને એ ફિટ કરવાનું કામ જે છે એ કોના દ્વારા કરવામાં આવે છે? તો કે એઝાઝ નામનો એક વ્યક્તિ છે આ MGPના ગ્રુપની અંદર. હવે આ એઝાઝ નામનો વ્યક્તિ પાછો કોણ છે? જો એનું પણ વર્ણન કરેલું છે કે વન ઓફ ધ કંપનીઝ ફર્સ્ટ ઇલેક્ટ્રિશિયન. વન ઓફ ધ કંપનીઝ ફર્સ્ટ ઇલેક્ટ્રિશિયન. કંપની દ્વારા પહેલી જ વખતે જેટલા પણ ઇલેક્ટ્રિશિયન્સ હાયર કરવામાં આવ્યા હતા, ઇલેક્ટ્રિકનું કામ જાણનારા વ્યક્તિઓ એટલે કે ઇલેક્ટ્રિશિયન્સ, કંપની દ્વારા જેટલા પણ ઇલેક્ટ્રિશિયન્સ હાયર કરવામાં આવ્યા હતા એ ઇલેક્ટ્રિશિયન્સમાંથી એક એવો વ્યક્તિ એટલે કે એઝાઝ ફર્સ્ટ ઇલેક્ટ્રિશિયન ટુ બી રિક્રુટેડ ફ્રોમ ધ લોકલ ડિસ્ટ્રિક્ટ બ્લોક. ત્યાંના લોકલ, બરાબર, ક્યાંય બહારથી બોલાવેલો વ્યક્તિ નહીં, પણ ત્યાંના લોકલ ડિસ્ટ્રિક્ટ બ્લોક જે કહેવાય, ક્યાંનો? તો કે રેવસા. રેવસા નામનો જે જિલ્લો છે એ રેવસા નામના જિલ્લાના એક ગામનો વતની એવો વ્યક્તિ કોણ? એઝાઝ જે છે એ એઝાઝ દ્વારા આ તમામ પ્રક્રિયાઓ એટલે કે વાયર્સ પાથરવાથી માંડી અને આ સોલાર પેનલ્સ જે છે
એ ફિટ કરવા સુધીની જે આખી પ્રોસેસ છે, જે આખા ગામને જે ગ્રીડ સાથે જોડવાની પ્રોસેસ છે, એનું અંતિમ તબક્કાનું જે કામ છે એ આ એઝાઝ દ્વારા કરવામાં આવે છે. અને એ કામ કયું છે? તો કે ભાઈ એ ઇન્સ્ટોલ્સ ધ પેનલ ઇન અ સાઉથર્લી ડાયરેક્શન. એના દ્વારા શું કરવામાં આવે છે? તો કે ઇન્સ્ટોલ કરવામાં આવે છે, બરાબર, મૂકવામાં આવે છે. ધ પેનલ્સ, સોલારની જે પેનલ્સ હોય છે એને ક્યાં આગળ અને કઈ રીતે? તો કે ઇન અ સાઉથર્લી ડાયરેક્શન, દક્ષિણમુખી અથવા તો દક્ષિણ બાજુ, દક્ષિણ દિશા બાજુ જેનું મુખ રહે એવી દિશામાં. ડાયરેક્શનનો મતલબ થશે દિશા, પણ આ સાઉથર્લી એનો મતલબ થશે દક્ષિણ તરફી, એટલે કે દક્ષિણ દિશા તરફ જેનું મુખ રહે એવી રીતે આ જે સોલાર પેનલ્સ છે એને એઝાઝ દ્વારા ફિટ કરવામાં આવે છે. એઝાઝ છે એ કોણ છે? તો કે કંપનીના જે શરૂઆતના જે ઇલેક્ટ્રિશિયન્સ હતા એમાંનો એક, કે જે ત્યાંના લોકલ રેવસા ડિસ્ટ્રિક્ટનો વતની હતો. એના દ્વારા આ વાયર્સ પાથરવાની તમામ પ્રોસેસ પૂરી થઈ ગયા બાદ એ છતની ઉપર જે સોલાર પેનલ છે એને દક્ષિણ દિશા તરફ એનું મોઢું રહે એવી રીતે ફિટ કરવામાં આવે છે. પણ એ સ્પેસિફિક પાછું દક્ષિણ દિશા તરફ એનું મોઢું રહે એવી રીતે ફિટ કરવાનું કારણ પણ અહીંયા આપેલું છે. શું? તો કે ટુ કેપ્ચર એઝ મચ સનલાઇટ એઝ પોસિબલ. શા માટે? તો કે ભાઈ ટુ કેપ્ચર, પકડવા માટે, બરાબર, શોષવા માટે. શું? તો કે એઝ મચ સનલાઇટ એઝ પોસિબલ, જેટલી બને એટલી વધારે સૂર્યના પ્રકાશને શોષવા માટે થઈને, એને કેપ્ચર કરવા માટે થઈને આ જે પેનલ્સ છે એને દક્ષિણ દિશા તરફ મોઢું રાખીને ગોઠવવામાં આવે છે. ત્યારબાદ જોઈએ, વી આર સેવિંગ અવર એન્વાયરમેન્ટ with these lights and there is no pollution in our homes either, says a farmer from the village. ગામનો એક ખેડૂત જે છે એ એક વાક્ય અહીંયા કહી રહ્યો છે. શું? તો કે વી આર સેવિંગ અવર એન્વાયરમેન્ટ, અમે અમારું જે પર્યાવરણ છે એનું રક્ષણ કરી રહ્યા છીએ. એન્વાયરમેન્ટનો મતલબ થશે પર્યાવરણ. તો અમે જે છીએ અમારા પર્યાવરણનું રક્ષણ કરી રહ્યા છીએ. કઈ રીતે? વિથ ધીઝ લાઇટ્સ, આ જે સોલાર લાઇટ્સ છે એના દ્વારા. એન્ડ ધેર ઇઝ નો પોલ્યુશન ઇન અવર હોમ્સ આઈધર, અને એટલે જ અમારા ઘરોની અંદર કોઈ પણ પ્રકારનું પ્રદૂષણ નથી. પોલ્યુશનનો મતલબ થશે પ્રદૂષણ. એ લોકો દ્વારા જે લાઇટ્સ વાપરવામાં આવે છે, કઈ વાપરવામાં આવે છે? તો કે સોલાર લાઇટ્સ વાપરવામાં આવે છે. અને સોલાર લાઇટ જે છે એ એક એવા વધારાના બેનિફિટ સાથે આવે છે. શું? તો કે એ તમારા સ્વાસ્થ્યનું પણ રક્ષણ કરે છે, કારણ કે એનો જે પ્રકાશ છે એ કેવો છે? ધુમાડા રહિત પ્રકાશ છે. ન્યૂ બિઝનેસીસ આર સ્ટાર્ટિંગ ટુ ઇમર્જ અમોંગ્સ ધ કસ્ટમર્સ ટુ, સેઝ અનધર. બીજો એક વ્યક્તિ છે એ પણ વાત કરે છે. શું? તો કે ન્યૂ બિઝનેસીસ આર સ્ટાર્ટિંગ, નવા ઉદ્યોગો, નવા ધંધાઓ છે જે એ શરૂ થઈ રહ્યા છે. ટુ ઇમર્જ એમોંગ્સ ધ કસ્ટમર્સ ટુ, આજે ગ્રાહકો જે છે એ ગ્રાહકોની સામે ટુ ઇમર્જ, બરાબર, મોટા થવું. ઇમર્જનો મતલબ થશે મોટા થવું, બરાબર. ઇમર્જ શબ્દ જે છે એનો બીજો એક અર્થ પણ થશે આગળ વધવું, બરાબર. તો ઘણા બધા નવા ધંધાઓ ખુલી રહ્યા છે, જૂના ધંધાઓ જે ઓલરેડી શરૂ છે એ ખૂબ બધા આગળ વધી રહ્યા છે. અને આ બધું જે છે એ શેના હિસાબે થઈ રહ્યું છે? તો કે આ સોલાર પેનલ્સ દ્વારા એમને જે વીજળી મળી રહી છે એના કારણે આ બધું બની રહ્યું છે. બીજો એક વ્યક્તિ કહે છે કે ઇન વન વિલેજ કસ્ટમર્સ આર યુઝિંગ ધ લાઇટ્સ ટુ વીવ સારીઝ બાય નાઇટ. In another, one man now has a night business making plastic tablecloth, he says.
અન્ય એક જે વ્યક્તિ છે એ પણ આ બાબતના વખાણ કરતા કહે છે. શું કહે છે? તો કે ઇન વન વિલેજ, એક ગામની અંદર કસ્ટમર્સ આર યુઝિંગ ધ લાઇટ ટુ વીવ સારીઝ બાય નાઇટ. એક ગામની અંદર આ જે વીજળી છે એના ગ્રાહકો જે છે એ ગ્રાહકો આ પાવરને કઈ રીતે યુઝ કરી રહ્યા છે? ટુ વીવ. વીવનો અર્થ થશે વણવું અથવા તો ગૂંથવું. બરાબર? એ ગૂંથવા માટે ઉપયોગ થઈ રહ્યો છે. પણ શું ગૂંથવા માટે? તો કે ભાઈ સાડી. અને એ પણ ક્યારે? તો કે બાય નાઇટ. રાત્રે સાડી ગૂંથવા માટે આ જે ઇલેક્ટ્રિસિટી જે છે, આ જે પાવર છે, એનો ઉપયોગ એક ગામની અંદર થઈ રહ્યો છે. જ્યારે બીજા ગામની અંદર ઇન અનધર વન મેન નાવ હેઝ અ નાઇટ બિઝનેસ. એક વ્યક્તિ જે છે એની પાસે હવે રાત્રિનો બિઝનેસ છે, ધંધો છે. શેનો? તો કે મેકિંગ પ્લાસ્ટિક ટેબલ ક્લોથ્સ. ટેબલની ઉપર પાથરવાના જે પ્લાસ્ટિકના ક્લોથ્સ આવે, કપડાઓ જે આવે, એનો એક વ્યક્તિને ધંધો છે અને એણે વળી એ રાત્રિનો ધંધા તરીકે શરૂ કરી નાખ્યો છે. શું કામ? તો કે હવે એની પાસે આ સોલાર પાવર જે છે એની સગવડતા આવી ગયેલી છે. ઇટ્સ નાઇસ ટુ હેવ લાઇટ while we cook and eat. Our children are also studying more now. ફરી એક વખત એક વ્યક્તિ દ્વારા કહેવામાં આવે છે. શું? તો કે ઇટ ઇઝ નાઇસ ટુ હેવ લાઇટ્સ while we cook and eat. જ્યારે અમે રાંધતા હોઈએ અથવા તો ખાતા હોઈએ એવા સમયે આ જે પ્રકાશ, આ જે લાઇટ અમને મળી રહી છે એ જે મળે ને એ ઇટ ઇઝ નાઇસ, કે ભાઈ એ સારી વસ્તુ છે કે અમારી પાસે જ્યારે અમારે ખાવાનું હોય છે, જ્યારે અમારે રાંધવાનું હોય છે, એવા સમયે અમારી પાસે પ્રકાશ હોય છે. અને અવર ચિલ્ડ્રન આર ઓલ્સો સ્ટડીંગ મોર નાવ. અને એના કારણે શું થયું છે? તો કે અવર ચિલ્ડ્રન, અમારા બાળકો જે છે, આર સ્ટડીંગ મોર નાવ. એ જે છે એ વધારે હવે ભણી રહ્યા છે. એનો મતલબ શું થયો? કે આ લાઇટ જે છે એ આવી જવાથી આ સીતાપુર ડિસ્ટ્રિક્ટ અને એની આજુબાજુના અન્ય ગામો જે છે ત્યાંના લોકોની સુખ સુવિધાની અંદર ખૂબ બધો વધારો થયો છે. ત્યાર પછી વાંચીએ વી આર સેવિંગ અવર, સોરી એનું જ પેજ આવી ગયું. ઓકે, તો આપણો જે પાઠ જે છે એ યુનિટની અંદર, એ યુનિટનો જે બીજો ભાગ આપણે જેને કહીએ, તો એ બીજો ભાગ જે છે એ બીજો ભાગ એ અહીંયા આગળ પૂરો થાય છે. આ બીજા ભાગની અંદર આપણે જોયું કે સીતાપુર નામનો જે ડિસ્ટ્રિક્ટ છે ઉત્તર પ્રદેશની અંદર, અને ઉત્તર પ્રદેશની અંદર પણ સ્પેસિફિક કીધેલું છે કે ઉત્તર પ્રદેશના એવા 60% વિસ્તાર કે જેની અંદર વીજળી નથી, એમાંનો એક જે પ્રદેશ છે અથવા તો એક જે જગ્યા છે એ આ સીતાપુર છે. એ સીતાપુરની અંદર સૌથી મોટી જે સમસ્યા જે છે એ પાવરની છે, મતલબ કે ઇલેક્ટ્રિસિટીની છે. આ જે પ્રોબ્લેમ છે એને સોલ્વ કરવાનું કામ જે છે એ એક સોશિયલ એન્ટરપ્રાઇઝ જે છે, નામ શું છે? મેરા ગાંવ પાવર, MGP દ્વારા આ એક સામાજિક સંસ્થા છે અને એના દ્વારા આ પાવરને લગતો જે પ્રશ્ન છે એ પ્રશ્નને સોલ્વ કરવા માટે પ્રયત્નો કરવામાં આવે છે. અને એ પ્રયત્નો સ્વરૂપ આ MGP જે છે એ દરેક ગામડાના તમામ ઘરોને એક સોલાર પાવર ગ્રીડની સાથે જોડવાનું કામ કરે છે, કે જેનો એ બહુ જ નોમિનલ ચાર્જ વસૂલે છે, અઠવાડિયાના 25 રૂપિયાનો. અને આ જે સોલર પાવરની સાથે આ તમામ ઘરોને જોડવામાં આવે છે. એ જોડાવાના કારણે એ સીતાપુર અને સીતાપુર ડિસ્ટ્રિક્ટના અલગ અલગ ગામના જે લોકો જે છે એ લોકોના જીવનમાં પણ ખાસું બધું પરિવર્તન આવી ગયું છે. આજે આપણે આ લેક્ચરની અંદર આપણે જે જોયું સીતાપુરવાળું, એ સીતાપુર ડિસ્ટ્રિક્ટવાળું જે આખો યુનિટ છે એ યુનિટની અંદર જેટલા પણ સ્પેલિંગ્સ આપણે ટિકમાર્ક કર્યા, જેટલા પણ ક્રિયાપદના રૂપો એ આપણે લખ્યા, એ તમામ રૂપ એ તમારી બુકની અંદર તમારે લખી લેવાના છે. માત્ર ગ્લોસરી ઉપર નિર્ભર રહેવાનું નથી. હવે પછીના લેક્ચરમાં આપણે યુનિટ 1નો
જે છેલ્લો ભાગ જે છે પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરીનો, એના વિશે આપણે આપણા છેલ્લા લેક્ચરની અંદર ચર્ચા કરીશું. આજના લેક્ચરમાં જે કોઈ પણ શબ્દો લખ્યા છે, જે કોઈ પણ બાળકોને બાકી રહી ગયા હોય, મારી રિક્વેસ્ટ છે કે તમે વિડીયોને ફરી વખત જોશો અને એ તમામ શબ્દોને એ તમારી બુકની અંદર નોંધી લેશો. ફરી વખત આપણે જ્યારે મળીશું ત્યારે આપણે પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરીવાળો આપણો જે યુનિટ છે એના ઉપર ચર્ચા કરીશું. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.